हे गाइस केम छो तो इट्स माय न्यू व्लॉग वेलकम બેક અવર ન્યૂ વ્લોગ। તો આટલા દિવસ પછી મતલબ ફાઇનલી આનમાં વ્લોગિંગ ચાલુ કરી દીધી એઝ અ ડેલી વ્લોગિંગની જેમ। તો ચાલો તમને ગયા વખતે આપણે પાછલા વ્લોગમાં તમને ને બધાના મોસ્ટ ઓફ ભાગળના અને આપણે વેસુમાં અને તે બધા ગણપતિ તો બતાવ્યા, પર મેં અમારા નથી બતાવ્યા। તો ચાલો તમને અહીંયાના ગણપતિ બાપા બતાવું જોઈ। અને કાલે આવ્યા ને અમે રાતે ઘરે, આપણે કાલ રાતે એમ તો મેં ના કહી શકું, એમ તો કહી શકું કાલે રાતે અમે આવ્યા, વ્લોગ બી તો પછી જ શૂટ થયો ને પછી જ અપલોડ થશે ને, એટલે કાલે રાતે આવ્યા। કાલ રાત પછી એટલો વરસાદ થયો અહીંયા, મતલબ સવારના એટલો તો ના પડે, એમ ફર 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 બોલે ને પડે એકદમ મચ્છરના જેમ, એના જેમ જરાક જ્યાદા ઓલા હતા, છાંટા હતા। તમને બતાવું મેં, આ જોઈ શકો તમે, વાદળું તો એમ બતાડવામાં તો છે નહીં એમ, આ જોઈ શકો વાદળું તો છે નહીં, પર પડ્યા રાખેલું વરસાદ કાલથી પડેલો, હજી 3 દી પડશે। આપણા અંબાલાલ કાકાનું કહેવાનું બી, અને આપણું વેધર કરીને એક એપ્લિકેશન એમાં બી વાદળું શું કે ફરી ફરીને અહીંયા આવેલું। અગર આ બાયપાસ આપણે પાકિસ્તાનની તરફ હાલું જશે ને તો અહીંયા ઊંધી નહીં આવે વરસાદ, આ એનો ઇફેક્ટ છે। આ તો આવશે તો અહીંયા ખતરનાક વરસાદ પડશે એવું કહે રહ્યા અંબાલાલ કાકાને આપણે એ। અને હાલો એક વસ્તુ બતાવી દઉં કે તમે કેટલા બી ઓલું બનાવી દો, શું કહેવાય નીચેના પાણી કાઢવા માટે, પેલું કહેવાય ને વોટર સર્ક્યુલેશન કે શું કહેવાય ને, વોટર જવા માટે। ભાઈ અમને એટલી અંગ્રેજી આવડતો છે નહીં, આપણે ગુજરાતી, તો બી જો પાણી તો અહીંયા રહેવાનું જ, જો પાણી વરસાદ પડે એટલી વાર રહેશે। હા એ વાત છે કે વરસાદ બંધ થઈ જાય અને પછી 10 મિનિટમાં આખું આ મેદાન ક્લિયર થઈ જાય, ગ્રાઉન્ડ મતલબ જેટલા બી છે આપણે જે પાણી, બસ અડધો કલાક તો લાગે જ ને હુકાવા માટે। તો આપણો મંડપ આવી ગયો, આપણે પહોંચીએ ને તમને ક્યાં જઈને બતાવું મેં। ફિલહાલ પર મેં આવી ગયો મંડપ કને, મંડપ જોઈએ ખોરા, અને હાલ ફિલહાલ પર મોનાર્ક ને આપણા ભાર્ગવ ને એ બધા આવતા હશે। બીજું તમને જરાક ઇન્ટ્રોડક્શન થઈ ગયું હશે આ ચેનલમાં, અગર કોઈને ખબર નથી કે કોણ કેવું કોણ છે, નામ શું હે, એ મારું વ્લોગિંગ ચેનલ ચેક કરીએ કે હોમ પેજ પર મારું નીચે આવી જશે, અને એ આવે ત્યાંથી તમને એક વખત ગણપતિ બાપા બતાવું તમને, કેમ કે પાણી તો અહીંયા ભરાઈ ગયું, આ જો જરાક બાકી રહ્યું હોય, પાણી તો ભરાઈ ગયું હોય। ઇન 3, 2, 1 આયરા આપણા ગણપતિ બાપા। મેન તમને હજી નજીક જઈને બતાવું, એક જરાક સિનેમેટિક શૂટને જેમ તમને બતાવું, એક જરાક ગણપતિ આપણા, એટલે તમે હેડફોન પહેરો, સોંગ લગાવું અને તમે વિડીયો જોવો બાપાનો। ઠીક થયું કે હમણાં આવી ગયો ને મેં, વરસાદ ફૂલ થયો જરાક, હા જો છાંટા ફૂલ થઈ આવી ગયો, અને તો ફોનને ભીંડી ગયો હોત આપણે બ્લોગ બનાવવામાં। હવે નો ટાઈમ વેસ્ટ, ફોકસ ઓન શૂટ। હાલ ફિલહાલ પર તમને મેં જરાક જ ક્લિપ બતાવી, અને અગર તમને ફૂલ ક્લિપ ખપતી હોય, મતલબ યાની એક આમ હાઈ ક્લાસ ક્લિપ ખપતી હોય, તો મેં મારા વાઇબલેન્સ ચેનલ, તમને ખબર હશે તો નહીં ખબર હોય, હોમ પેજમાં જશો તો એ ચેનલે આપણું વાઇબલેન કરીને, એમાં શું હોય કે એમાં મેં વિડીયો મૂક્યો હોય, મેં આખો મસ્ત ગણપતિ બાપાનો, ત્યાં જઈને ચેકઆઉટ કરીએ ખોરા તમે। તો તમને અગર એમાં મજા ના આવતી હોય તો કમેન્ટ કરી દો, તો મેં લિંક દઈ દઈશ આવતા વિડીયોમાં। તો ચાલો હવે શું કે મને વિડીયો એડિટ કરવો હોય એ આવશે કે નહીં આવે જે થાય, પર મેં ઘરે શું કે ઘરે તો બેવાય નહીં, ઘરે તો ગરમી થતી હતી, એટલે વિચાર્યું કે અહીંયા મંડપ આવી જાય, ઠંડી લાગશે મસ્ત આરામથી, પંખા વગર અહીંયા એસીમાં મસ્ત જો હવા આવેલી જો અહીંયા, બસ હવે અહીંયા બસ આપણે કુલર ચાલુ કરીશ અને આપણે હવે વિડીયો એડિટ થઈશે। અને અહીંયા કોઈ છે નહીં, હું બી અહીંયા કોઈ બેસવું ખપે એકાદું મૂર્તિ પાસે, હું બી હવે શું હોય કે આજે 1 દી 2 દી જ બાકી રહ્યા, કેમ કે કાલ પરમદીમાં વિસર્જન, એટલે કહું લો કીધું નામ આવી બી ગયા, તમને બતાવું આ એરા જો આવી ગયા, જો આપણા ભાર્ગવ ને એ બધા જોઈએ। હવે ભાર્ગવ ઇલેક્ટ્રિશિયન અહીંયાનો આપણો લોકલ, હવે જો મોનાર્ક ભાર્ગવ ને યુગ
ઓય આજે કયો દિવસ છે કાલો મારા જેમ જ હે પછી આવી જાય મોનાર્ક ડે 8મો 9મો 10મો. કાલે 10મો જશે પરમદી વિસર્જન હે હા 10મો યાર 9મો હે આ સોરી 9મો. હા આજે જમવાનું હોલમાં બતાડવામાં આવશે બંધ તો ચાલુ હે. ભાર્ગવ શું ફૂટાડતી તું આ બંધ છે. આ શરૂ થશે. કારા વાગે જો સાયન્સ વાળો હે ને ભાર્ગવ તું સોલ્વ ધ પ્રોબ્લેમ ટ્રેન પાછું આ જો બંધ છે આ શરૂ કરો भार्गव साइंस वालों ने प्रॉब्लम सॉल्व कर दे ये भार्गव उभो है हमारा हमें બહુ સહી સલામત છે हमारा जमट કાલે વાંધો પડી ગયો તો બચાડો रिक्शा में अधमाड़ो થઈ ગયો તો હાય ગાયજી હે હાય ગાયજી હમણાં જમવા જઈ રહ્યો જમવામાં શું હોય દાળ ભાત શાક પૂરી ઓય કેનું શાક હશે આવું ક્યાં જાય પણ બદલો બદલાવો હવે આટલા તો હોય ચડ્ડો શું બદલાવો હાલ આપણી જેમ થોડો ફૂલ સડો પહેરા મૂકની રે યાદ ઓય ઓય ચડ્ડો પૂરો પહેરી આવજે વણી વના તો અમે જેમ મચ્છર કડી ગયો ને તો પડ્યો આઈસ બેધી આટો હલો બોસો ભાર્ગવ કાલે આલુપુરી તારી તરફ થે ને હલો હે જી આની તરફ તે આલુપુરી ચીઝ આલુપુરી કાલે ભાર્ગવ ને બર્થડે તો આની હે યોગની ફરી ના એના નામની દેશે ને બરાબર હા ક્યાં જાય રો હે પેનડ્રાઈવ લેવા ઓય જીગર ઉભો રે પેનડ્રાઈવ લેવા દે આને હચવી રાખજે આટલું ખાવા પછી કેરો કે 4 લાડુ એક્સ્ટ્રા ખાઈશ મેં વરસાદમાં ઓય જીગર આને બાંધીને લઈ આવજે કરે છે ઓય ફટાફટ આવજે તો હાલ ફિલહાલ પર જીરા મંડપે આરતી કરશું હવે જેમ કે તમે જોયું કે આરતી કરી અને આરતી કર્યા બાદ આપણે બોલીએ ને બ્રહ્મકુમારી દીદી તે આવેલા છે તે લગાનું જળખમાં પેલું ચાલુ હોય ત્યારબાદ હાઉજી રમવાના એટલે આજનું તો પ્રોગ્રામ કાંઈ છે નહીં એટલે ઘરે આવી ગયો રાતના 10 વાગેરા એટલે હમણાં હોય કે મને કાલનો ગણપતિવાળો વિડીયો એડિટ કરવો અને 2-3 હમણાં શું હોય કે ક્લાયન્ટની પાસે આપણે ટીચર્સ ડેનો બી વિડીયો આવી ગયો હોય એ બી એડિટ કરવો હોય એટલે આ વ્લોગને કરીએ એન્ડ તમને મળી બીજા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ અગર મેઇન ચેનલમાં વ્લોગિંગ જોવાની મજા આવે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો આ વખતેનો આ વર્ષ તો 2026 સુધીમાં આનો 2000 થઈ જાય એ ઉમ્મીદ રાખું આ વખતે મેં તો ચાલો જોઈએ હવે આગળ થેન્ક યુ ફોર વોચિંગ નેક્સ્ટ વ્લોગમાં મળું તમને